ગુડ મોર્નિંગ. SYBA પેપર નંબર 303 તમારા પ્રશ્નપત્રનું નામ છે ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ. અને ગુજરાતી સાહિત્ય સ્વરૂપ તમારે મધ્યકાલીન ભણવાનું છે. અને જે સ્વરૂપ છે એ પદ છે અને એની જે નિયત કૃતિ છે તે મીરાના પદો ભણવાના છે. હવે આ પેપરની અંદર તમારા એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે કે પદ એટલે શું અને પદના સ્વરૂપગત લક્ષણો જણાવો, તે પ્રશ્નની આપણે ચર્ચા કરશું. હવે આ પેપરનો પ્રશ્નપત્ર એટલે કે એકમ નંબર 1નો તમારો પહેલો પ્રશ્ન છે કે પદ એટલે શું, તેના સ્વરૂપગત લક્ષણો અને તેના ઉદ્ભવ અને વિકાસ જણાવો. એટલે કે પદ એટલે શું કે તમે કોણે પદ કહો છો, આ પ્રશ્ન વિશે ચર્ચા તમારે FI સેમ 1ની અંદર જે પેપર નંબર 201 છે, CC 101 જે હતું ને, જેની અંદર તમે મધ્યકાલીન ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 1, જેની અંદર નરસિંહ, મીરા, પ્રેમાનંદ, અખો અને દયારામ એ 5 સર્જકો ભણ્યા. અને એની અંદર નરસિંહ, મીરા અને દયારામના જે પદો ભણ્યા એ પદોની અંદર પદ સ્વરૂપ આવી ગયું. હવે એ પદ એટલે શું, તમે કોણે પદ કહો છો, કયા લક્ષણોને આધારે તેને પદ કહેવાય, અને એ પદનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે ગુજરાતી ભાષાની અંદર પદનો ઉદ્ભવ ક્યારે થયો, એટલે કે કઈ રીતે નરસિંહના આગમનથી અને એનો વિકાસ એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એની અંદર કોણે પદના વિકાસની અંદર સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે. તો એમાં તમને ખબર છે કે પદની નરસિંહથી શરૂઆત થાય છે, મીરા પદના વિકાસને આગળ વધારે છે અને પરાકાષ્ઠાએ તેને દયારામ પહોંચાડે છે. આમ આ પેપરનો તમારા એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન પદ એટલે શું, તેના સ્વરૂપગત લક્ષણો, તેનો ઉદ્ભવ અને વિકાસ, એ પ્રશ્નની હવે આપણે ચર્ચા કરીએ. જો હવે પદ એ સ્વતંત્ર કાવ્યરૂપ નથી, લઘુ કાવ્યનો એક પ્રકાર છે. અને અર્વાચીન સંજ્ઞા લિરિક એટલે કે ઉર્મી કાવ્ય કહી શકાય. એટલે કે જેમ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ઉર્મી કાવ્ય, જે ઉર્મી કાવ્ય છે એ ઉર્મી કાવ્યને તમે પદ કહી શકો. હવે ઉમાશંકર જોશી એમ કહે છે કે કોઈ પણ સાહિત્યની અંદર સૌથી આરંભ એ સાહિત્યનો જે સ્વરૂપની અંદર થતો હોય તો તે કયું છે, પદ. આમ પદ એ સ્વતંત્ર કાવ્યરૂપ નથી પણ લઘુ કાવ્ય, એટલે કે સ્વતંત્ર એક કાવ્ય નથી પણ લઘુ કાવ્ય, એટલે કે નાનું એક કાવ્યનો એક પ્રકાર છે. ધારો કે શરૂઆતની અંદર પદની અંદર અભિવ્યક્ત, પહેલાં પ્રેમ ભક્તિના પદો મીરાબાઈ આપે છે, એના પછી ઉપદેશ આપતા પદો થયા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર. આમ પદોની અંદર અભિવ્યક્તિની સાથે પોતાની વાત રજૂ કરી અને એના પછી એ પદ 4-5 લીટીની અંદર તો ઠીક, પણ એ પદ કથાત્મક એટલે કે એનું કથા વસ્તુ વધુ લંબાઈ ગયું અને લાંબામાં પદો રચાવા લાગ્યા. આમ ઉર્મી કાવ્ય એટલે કે એમ નાનું હોય પણ એની અંદર પછી અને એ પદની અંદર કથાત્મક એટલે એની કથા વસ્તુ લંબાવવામાં આવી અને લંબાઈની અંદર એ દીર્ઘ સ્વરૂપ થયું. આમ પદ એનું કાવ્ય સ્વરૂપ તો લઘુ જ છે, આમ નાનું 4-5 લીટીનું કાવ્ય અને પદ, પણ એ પદની અંદર લંબાઈ એટલે કે દીર્ઘ સ્વરૂપ એનું થઈ ગયું અને દીર્ઘ એટલે કે લંબાઈની અંદર એની કથા વસ્તુ કહેવામાં આવી. અને જેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તમે જેને ઉર્મી કવિતા કહો છો, જેને અંગ્રેજીની અંદર લિરિક્સ કહેવામાં આવે, એ પદ જ છે. આમ ઉમાશંકર જોશી એમ કહે છે કે કોઈ પણ સાહિત્ય હોય, કોઈ પણ ભાષાની અંદર લખાયેલું સાહિત્ય હોય, તેનો આરંભ પદથી જ થયેલો છે. આમ પદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક સ્વતંત્ર સ્વરૂપ છે. તેના તારણો જોઈએ તો આમ પદ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એટલે કે સંસ્કૃત કાવ્ય પરંપરાની અંદર અર્થ વિસ્તાર માટે પદ શબ્દ પ્રયોગ થયેલો છે. એટલે કે સંસ્કૃત કાવ્ય પરંપરાની અંદર અર્થ વિસ્તાર માટે પદ શબ્દનો પ્રયોગ થયેલો છે. આમ અમુક કડીઓ એટલે પદ, અને એ કડીઓનું પછી સમૂહની અંદર વિભાજન થયું એટલે કે કડીઓ લાંબી થઈ, એને પદ કહેવાય. ધારો કે
પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું આખ્યાન લખ્યું, એ આખ્યાનની અંદર તે લખે છે મહેતા વિશે એટલે કે નરસિંહ એટલે કે મહેતા વિશેના મામેરાનો પદબંધ. આમ પદ એ પદ્ય સાથે પણ સંકળાયેલું છે, એટલે કે કાવ્ય. પદ્ય એટલે કે જેને ગાઈ શકાય તેવું પદ્ય સ્વરૂપ તે પદ છે. આમ પદ વિશે અનેક તારણો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પદ એટલે કે જે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેને ઉર્મી કવિતા કહો છો, જેને અંગ્રેજીની અંદર લિરિક્સ કહેવામાં આવે, તે પદ જ છે. ઉમાશંકર જોશી એમ કહે છે કે સાહિત્ય કોઈ પણ ભાષાની અંદર રચાયેલું હોય એ સાહિત્યનો આરંભ પદ સ્વરૂપથી જ થાય છે. આમ પદ એ સ્વતંત્ર લઘુ પ્રકાર છે, પણ પછી એની અંદર કથાત્મક એટલે કે ઉપદેશાત્મક, ભક્તિ, નરસિંહ મીરાના જે પદો છે, કથાત્મક એટલે કે નરસિંહ મીરાએ જે આત્મચરિત્રના પદો લખ્યા, એ બધાની અંદર એ પદોનો એટલે કે એ બધા ઉપદેશ આપતા એ બધા તારણો, એ બધા સ્વરૂપો પણ પદની અંદર એટલે કે પદની અંદર સમાવાઈ ગયા. અને પદ વિશેના તારણોમાં એમ કહી શકાય કે પદ એ સંસ્કૃત કાવ્ય પરંપરાની અંદર જે અર્થ વિસ્તાર છે તેને પદ કહેવામાં આવે. અને પદ એટલે અમુક 4-5 લીટી કડીઓનું એટલે કે કડીઓની લીટીનું કડીઓમાં સમૂહ, એને પદ કહેવામાં આવે. પણ એ પછી કડીઓ સમૂહની અંદર એટલે કે બધી કડીઓ વધી ગઈ અને એક આખું દીર્ઘાત્મક એટલે કે દીર્ઘની અંદર પદ રચાવાની શરૂ થઈ. અને એની અંદર કથાત્મક વર્ણ, ધારો કે નરસિંહ મહેતાનું જે સુદામા ચરિત્ર છે, એ સુદામા ચરિત્રની અંદર ભલે આખ્યાના બીજ રોપણ જોવાય, એટલે કે જે લાંબુ હોય પણ એ પદ સ્વરૂપની અંદર લખાયેલું છે. નરસિંહ મહેતાએ જે સુદામા ચરિત્ર લખ્યું તે પદ સ્વરૂપની અંદર છે. આખું સુદામાનું ચરિત્ર એને એ કડીઓના સમૂહને એ કડીઓનો સમૂહ વધારી દીધો છે અને આખું દીર્ઘ ભાષાની અંદર એટલે કે લંબાઈની અંદર એ આખું આપણને પદ મળે છે. હવે પદ વિશેના તારણો વિશે એક તારણોની ચર્ચા કરીએ. હવે પદ વિશેના તારણોની અંદર છે એમ કહેવાય કે ટૂંકું એટલે કે ટૂંકું, નાનું, ગેય સ્વરૂપ અને બી કાવ્ય સ્વરૂપની અંદર જે ગાઈ શકાય એટલે કે ટૂંકું બી હોવું જોઈએ, નાનું બી હોવું જોઈએ અને ગેય સ્વરૂપ એટલે કે જેને ગાઈ શકાય તેવું સ્વરૂપ એટલે કે પદ. અને પદની અંદર ઉર્મી કવિતા એટલે કે ઉર્મીનું પ્રાધાન્યપણું હોવું જોઈએ, માટે પદને ઉર્મી કવિતા પણ એટલે કે ઉર્મી કવિતા સાથે પણ પદને કહેવામાં આવે છે. અને મોટા ભાગે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા ધર્મ કેન્દ્રી હતી, એટલે કે જે પણ સાહિત્ય રચાય છે એ સાહિત્ય ધર્મ કેન્દ્રી સાહિત્ય રચાય છે, એટલે કે ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું. હવે પદના જે લઘુ પદ્ય પ્રકારો છે જેમ કે પ્રાર્થના છે, કાફી છે, છપ્પા, આ બધા પદના લઘુ પદ્ય પ્રકારો છે. ભજન છે, કીર્તન છે, આરતી, થાળ, મરસિયા, સજ્જા, આ બધા પદના લઘુ પદ્ય પ્રકારો છે. અને આ બધા જે સ્વરૂપની અંદર પણ જે સાહિત્ય રચાયું તેને પદ જ કહેવામાં આવે છે. ધારો કે જે પ્રાર્થના છે અથવા તો જે ધીરા ભગતની કાફીઓ છે, ચાપખા છે, સુભાષિતો છે, દુહા છે, આ બધા પદના લઘુ પદ્ય પ્રકારો છે. અને આ બધા સ્વરૂપોને પણ પદ જ કહેવામાં આવે છે. અને એના પછી તો જે નરસિંહ મીરાના પદો છે, ધારો કે પદની અંદર ભક્તિબોધ એટલે કે ભક્તિને નિર્દેશીને સાહિત્યનું સર્જન થતું. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા પણ ધર્મ કેન્દ્રીય હતી, એટલે કે ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું. અને જે બી સાહિત્ય સર્જન થયું એ ધર્મને કેન્દ્રમાં રાખીને થયું. એટલે જે ભક્તિબોધના જે કાવ્ય આપણને નરસિંહ મીરા પાસેથી મળે છે, એ નરસિંહ મીરા પાસેના ભક્તિબોધના કાવ્ય એ પદો જ છે. ભાલણ પાસેથી જે પદ મળે છે એ બધા ભક્તિબોધના જ. ધારો કે મીરાનું છે મુખડાની માયા લાગી રે મોહન પ્યારે, ગોવિંદો પ્રાણ અમારો રે, બોલમાં 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 રે, હારે કોઈ માધવ લ્યો, આ બધા જે મીરાના પદો છે એ મીરાના પદોની અંદર ભક્તિબોધ જ છે. એના પછી ધારો કે જે નરસિંહ મહેતાએ સુદામા ચરિત્ર આપ્યું એની અંદર આખી કથાત્મક વલણ છે, એટલે કે પદનું એક લાંબુ સ્વરૂપ છે. આમ પદ વિશેના અનેક બધા તારણો છે જેની અંદર આપણે
પદ વિશેના તારણોની અંદર કે પદ એક સ્વતંત્ર લઘુ કાવ્ય પ્રકાર છે, એક લઘુ કાવ્ય છે જેને અર્વાચીનની અંદર ઉર્મી કવિતા જેને લિરિક કહો છો એને પદ સાથે સરખાવી શકાય. ઉમાશંકર જોશી તો એમ કહે છે કે એટલે કે કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય તેનો આરંભ પદથી જ થયેલો છે અને પદ શબ્દ છે એ સંસ્કૃત કાવ્ય પરંપરાની અંદર જે અર્થ વિસ્તારની જે પંક્તિઓ છે તેને પદ કહેવામાં આવે છે. આમ અમુક કડીઓ એટલે કે પદ પણ ગુજરાતી ભાષાની અંદર એ પદની અંદર એ કડીઓ સમૂહની અંદર થઈ ગઈ એટલે કે દીર્ઘ ભાષાની અંદર આપણને એ સાહિત્ય સ્વરૂપ પ્રાપ્ત થવા લાગ્યું. ધારો કે ભજન કીર્તન જે પદના લઘુપદ્ય પ્રકારો છે એટલે કે પદ સ્વરૂપના જે પ્રકારો છે એ આ એકમનો જે બીજો પ્રશ્ન છે આના પછીના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરવાના જ છીએ. છપ્પા છે, ભજન છે, કીર્તન છે, આરતી છે, થાળ છે, સજ્જા છે, મરશિયા છે, સુભાષિતો છે, દુહા છે, હાઈકુ છે, આ બધા એ પદના લઘુપદ્ય પ્રકારો છે અને એ પ્રકારોની અંદર જે સાહિત્ય સર્જન થવા લાગ્યું તે પદ જ છે. આમ પદ એટલે કે ટૂંકું ગેય કાવ્ય પરંપરાથી એટલે કે જેનું ટૂંકું હોવું જોઈએ, ગેય એટલે કે ગાઈ શકાય અને કાવ્ય પરંપરાથી સચવાયેલું હોય તેને પદ કહેવામાં આવે. અને એના પછી નરસિંહ, મીરા એની એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા ભક્તિ કેન્દ્રી એટલે કે ધર્મ કેન્દ્રી હતી એટલે કે જે બી સાહિત્ય રચાયું તે ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યની રચના થઈ. અને મીરાએ જે ગોવિંદો પ્રાણ અમારો રે, બોલમાં બોલમાં રે, મુખડાની માયા લાગી રે, મોહન પ્યારે રે, હારે કોઈ માધવ લ્યો, ઓ વ્રજનારી, આ બધા જે પદો લખ્યા છે ભક્તિને કેન્દ્રમાં રાખીને બધા પદો રચ્યા છે એટલે કે એની અંદર પદની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ભક્તિ મુખ્ય વાહક હતું એટલે માટે ભક્તિ એને એટલે નરસિંહ મીરા જે પદો રચ્યા અને એની અંદર ભક્તિ મહત્વનું વાહક છે માટે જ પદને કોની સાથે સંબંધ થઈ ગયો કે ભક્તિ સાથે એટલે કે પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા એ ભક્તિકાલીન હતી માટે એ લોકોએ ભક્તિકાલીન સાહિત્યની અંદર પદ સ્વરૂપને લઈને સાહિત્ય સર્જન કર્યું. પણ નરસિંહનું જે પદ એટલે કે નાની ટૂંકું જે ગેય સ્વરૂપ છે તેને પદ કહેવામાં આવે. પણ નરસિંહે જે સુદામા ચરિત્ર કૃતિ આપી એ સુદામા ચરિત્ર કૃતિ ભલે પદ સ્વરૂપની અંદર આપી પણ એ લાંબા કથન સ્વરૂપે આપેલું એ પદ છે. હવે આપણે પદના લક્ષણો જોઈએ કે કયા લક્ષણોના આધારે તમે એને પદ કહી શકો. તો તેની અંદર હવે પદના લક્ષણોની અંદર પદનું પહેલું લક્ષણ છે કે પદ કે ઉર્મી કવિમાં અંગત જીવનની ઘટનાના પ્રસંગો અનુભવ નિરૂપે તે આત્મલક્ષી કાવ્ય પ્રકાર. એટલે કે પદના લક્ષણોની અંદર સૌથી મહત્ત્વનું લક્ષણ એ છે કે આત્મલક્ષી કાવ્ય પ્રકાર. ધારો કે નરસિંહ મીરાએ જે આત્મચરિત્રાત્મક પદો આપ્યા, નરસિંહના જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા એ છે કે મધ્યકાલીન ગુજરાતી એ સમયગાળાની અંદર જન્મ મરણની નોંધણી થતી નથી એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો વિશે જન્મ મરણની પ્રમાણભૂત માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. પણ એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું એટલે કે જે આત્મલક્ષી સાહિત્ય સર્જન કર્યું એના પરથી આપણે અનુમાન લગાડી શકાય કે ધારો કે નરસિંહે કુંવરબાઈનું નામ મામેરું નામની કૃતિ આપી. કુંવરબાઈનું મામેરું એટલે આપણને ખબર પડે કે નરસિંહને કુંવરબાઈ નામની પુત્રી હતી અને એ નાગર જ્ઞાતિની અંદર જ્યારે પોતાની પુત્રી ગર્ભવતી હોય અને એના કારણે ગર્ભવતી હોવાના કારણે એને મોસાળ એટલે કે મામેરું કરવું પડે છે અને એવી વાત આત્મલક્ષી એટલે પોતાના જીવન વિશેની વાત નરસિંહ મહેતાએ કુંવરબાઈના મામેરામાં લખી તો આપણને ખબર પડી ને, એમને પદ સ્વરૂપે લખી છે પણ એ પછી ભાલણ છે, પ્રેમાનંદ છે, બધા કુંવરબાઈના મામેરાને આખ્યાન સ્વરૂપે લખ્યું છે. સુદામા ચરિત્ર કૃતિ છે નરસિંહે પદ સ્વરૂપે લખી છે. આમ પોતાના આત્મલક્ષી કાવ્ય પ્રકારે પદનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. એના પછી મીરાબાઈને તમે જોઈ લો. મીરાબાઈને પોતાના રાણાજીએ ભેજ્યા વિષ્કા પ્યાલા
એટલે કે રાણાજી એમને ઝેરનો પ્યાલો મોકલ્યો એ મીરાબાઈએ પોતાના પદની અંદર લખ્યું ના હોત તો આપણને કઈ રીતે ખબર પડત? પછી એટલે કે અને પછી એ પોતાના આત્મલક્ષી પદની અંદર મીરાએ પોતાના જીવન વિશે, નરસિંહ છે, મીરા છે, પોતાના જીવન વિશેની વાત લખી. એના વિશે પછી આપણને ખબર પડવા લાગી. મેં તમને જો પહેલાં બી કીધું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા ધર્મ કેન્દ્રી હતી અને ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું. અને એ સમયગાળાની અંદર પદ સ્વરૂપને લઈને સાહિત્યનું સર્જન થયું. એટલે કે નરસિંહ મીરાના જે પદો છે એની અંદર પોતાના જીવનને લગતા પ્રસંગોનો અનુભવ તેમણે કર્યો છે. એટલે પદનું સૌથી મહત્ત્વનું લક્ષણ એ છે કે તે આત્મલક્ષી કાવ્ય પ્રકાર છે. એટલે કે કોઈ પણ પદ કવિ પોતાના પદ સ્વરૂપને લઈને સાહિત્યનું સર્જન કરે તો તેની અંદર પોતાના એટલે કે પોતાના જીવનને કેન્દ્રમાં રાખીને અનેક જે અનુભવો થયા એ અનુભવોની વાત એની અંદર કરે છે. નરસિંહે શ્રાદ્ધ લખ્યું, શામળશાનો વિવાહ લખ્યો, હુંડી લખ્યો, હાર ચોરીનો પ્રસંગ છે કે કઈ રીતે હાર ચોરી એટલે કે એને હાર ચોરી એટલે કે એના ઉપર હાર ચોરીનો આક્ષેપ લાગે છે અને પછી એને વચ્ચે બેસાડવામાં આવે છે અને એમ કે જો તું સાચો હોય તો તને ગળામાં આવીને ભગવાન હાર પહેરાવે અને પછી ખરેખર ભગવાન આવી અને એને હાર પહેરાવે છે. આમ અનેક જગ્યાએ એ જે ભક્તોને કે જ્યારે જરૂર પડી ત્યારે એમના ભગવાન એમને મદદ કરવામાં આવ્યા છે એ અનુભવ્યું એમને અને એમને અનુભવને આત્મલક્ષી આત્મચરિત્રાત્મક પદોની અંદર લખ્યું. આમ પદના મહત્ત્વના લક્ષણોની અંદર પોતાના અંગત જીવનની ઘટના. તમે કોઈ ઉર્મી કાવ્ય લઈ લો, ધારો કે ઉર્મી કાવ્યની અંદર પોતાના અંગત જીવનની ઘટના છે. તમને ઉર્મી કાવ્યની અંદર એક આપું તો તમે રાવજી પટેલનું જે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ એમને લગ્ન ગીતની ઢાળની અંદર લખાયેલું છે. એમના અંગત જીવનની કથા તેની અંદર આવી જ જાય છે કે તમે જ્યારે રાવજી પટેલને ક્ષયના રોગથી એમનું મૃત્યુ થવાનું છે અને ટીબીનો રોગ થયો છે અને ટીબીનો રોગ થયો છે અને હવે પોતે મૃત્યુ પામવા છે અને એમની પત્નીને ઉદ્દેશીને આખું કાવ્ય રચે છે. એટલે પોતાના અંગત જીવનની ઘટના આવી જોઈએ પદનું મહત્ત્વનું લક્ષણ છે. હવે પદની વિકાસ રેખા જોઈએ. પદની વિકાસ રેખાની અંદર સૌથી પહેલાં આવે છે નરસિંહ મહેતા. એટલે કે નરસિંહ મહેતા એટલે કે જેને પ્રભાતનો કવિ કહેવામાં આવે છે કે જેમને પ્રભાતિયા એટલે કે સવારે ગવાતા પ્રભાતિયા એ પોતે એટલે કે પ્રભાતિયા એ પોતે પદનો લઘુપદ્ય પ્રકાર જ છે. એટલે કે ધારો કે એમનું જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, પછી આપણે જળ કમછાડી જ્યારે બાળા, વૈષ્ણવજન તો કેને કહીએ, આ બધા નરસિંહના મહત્ત્વના પદો છે. અને મહત્ત્વના પદો એટલે કે પદના વિકાસની અંદર મહત્ત્વનો જો કોઈ ફાળો હોય તો તે નરસિંહ મહેતાના આ બધા પદો છે. એના પછી ભાલણ છે. એટલે કે નરસિંહ પછીના મહત્ત્વના સર્જકોની અંદર જો કોઈ પદ કવિ હોય તો તે ભાલણ છે. તેને દસમ સ્કંદ એટલે કે કૃષ્ણના 10 અવતારનું એની અંદર દસમ સ્કંદની અંદર એમને કૃષ્ણના પદ સ્વરૂપની અંદર લખ્યું છે, જો દીર્ઘાત્મકની અંદર. એના પછી છે મીરાબાઈ તો પદ કવિની અંદર સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે જ છે કે મીરાબાઈના પદો તમે મુખડાની માયા લાગી રે મોહન પ્યારે હારે કોઈ માધવ લ્યો, બોલમાં 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 રે, પછી આપણે આર્યા બધા જે પદો છે મેં તમને કીધું. અને એના પછી આવે છે દયારામ એટલે કે દયારામની ગરબીઓ. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પદ સ્વરૂપનો ઉદ્ભવ એટલે કે નરસિંહ મહેતાથી થાય છે. તેના વિકાસની અંદર મીરાબાઈ છે, પછી ભાલણ છે અને દયારામ તેને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. દયારામે જે ગરબીઓ લખી એ ગરબીઓ એ પદ સ્વરૂપનો જ પ્રકાર છે. ધારે કે પેલું છે ને દયારામનું પદ, શ્યામ રંગ સમીપે ન જવું, મુજને અડશોમાં, કે કઈ રીતે કે મુજને અડશોમાં કૃષ્ણને એમ કહે છે કે તમે મને અડશો નહીં, કે તમે મને જે અડશો તો તમે જે શ્યામ છો એ તો હું પણ શ્યામ થઈ જઈશ. એટલે પછી શ્યામ રંગ સમી એટલે કે જે શ્યામ વસ્તુ છે તેની પાસે ન જવું. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પદ એટલે શું, પદના સ્વરૂપગત લક્ષણો અને પદની વિકાસ રેખાની ચર્ચા કરી. હવે પછી આપણે જે પદની એટલે કે હવે પછી આપણે જે પદની વિભાવના એટલે કે પદના જે લઘુપદ્ય પ્રકારો છે તે લઘુપદ્ય પ્રકારો વિશેની ચર્ચા કરશું.